તમારે જવાનું. અરે ભલે ગોળભાઈ જવાની ગુફામાં જો દોડે જશે તો લેવા માટે હું પોતે જ જઈ તો રમાડીએ. હે આજ કંભેરે હે કમાણા દેડ્યો રે હાજ કંભેરે ચાલો મોટા ભાઈ ચાલો. અરે બાળકો તમારી શરત તમારે મંજૂર રાખવી પડશે. દડો લેવા તમારે જ જવાનું. ઠીક છે ગોળભાઈ દડો લેવા હું પોતે જ જઈ. અરે મોટા ભાઈ ગોળભાઈઓની સાથે તમે ઘરે જાઓ. ભલે વિરા બાબો ભાડી ગાત ગાડ નાથ ભાડી ગાત ગાડ નાથ ભાડી ગાત ગાડ નાથ આયો રે અલખને રાધા યલખના
હા શું આજે ક્યારે ને આજે મારી પેઢીમાં સોનાનો દડો અરે આજે સોનાનો દડો આવ્યો છે તો જરૂરના માટે મનુષ્ય પણ હશે તો લાવો આ સોનાનો દડો સંતાડી દઉં કોઈ મનુષ્ય હશે તો જરૂર તે દડો લેવા આવશે અરે સાધુ મહાત્મા આજ ગોળ ભાઈઓની સાથે જેટી દડાની રમતો રમતા આજ મારો સોનાનો દડો તમારી મઢી તરફ આવ્યો છે જો તમને મળ્યો હોય તો મને પાછવા કીધું મહારાજ અરે બાળક હા અહીંયા તારો કોઈ સોનાનો દડો આવ્યો નથી અને જે માર્ગે આવે છે તે માર્ગે પાછો ચાલી જા અરે નહીં તો આજ મારો ભેરવો છે ને તને ભરખી જશે તો આજ માર હત્યા આજ મારો ભાડી નાખી લાગશે તે માટે વેલે સર જે પણ માર્ગે આવે છે તે માર્ગે પાછો ચાલ્યો જા અરે હા સાધુ મહાત્મા તમારી વાત પણ સત્ય છે જો તમને મારો સોનાનો દડો મળ્યો હોય તો મને આપી દો અરે બાળક અરે આ બાર કહું સુધી આજે ભેરવાએ પશુ પંખી જેવી દાંત પણ નથી રહેવા દીધી અરે તું કહે છે કે તારો સોનાનો દડો આવે છે તે માટે વેલે સર જે માર્ગે આવે છે તે માર્ગે પાછો ચાલ્યો જા અરે મહાત્મા આજ હું મારો સોનાનો દડો લીધા વગર તો એથી પાછો જવાનો નથી માટે જો તમને દડો મળ્યો હોય તો મને આપી દો અરે બાળક ખોટી અરે લેવા તને કીધું તો ખરા કે આજ અહીંયા તારો કોઈ સોનાનો દડો નથી જે માર્ગે આવે છે તે માર્ગે પાછો ચાલ્યો જા અરે સાધુ મહાત્મા આજ અંધારી રાત છે અને વીજળી પણ ચમકારા કરી રહી છે અને ઝરમર ઝરમર મેહુલીઓ વરસી રહ્યો છે માટે મને આજ તમારી મંડળીની અંદર છુપાવી દો મહારાજ અરે આ બાળક આમ માનશે નહીં તો લાવો દે સોનાનો દડો આપી દઉં અરે લે આ તારો સોનાનો દડો અને વેલોસર તારા ઘરે જતો રહે અરે મહાત્મા તમે દડો આપવામાં બહુ મોડું કરી દીધું મને આજની રાત અહીં રાખો મહારાજ અરે તારી વાત પણ સાચી છે તો ચાલ હું તને મારી મઢીમાં સંતાડી દઉં અને તારી માથે કંથા નામની ગોદડી ઢંકી દઉં Oh
ભડકા દેખીને મનવી ભોળાને હે દાદો ભળના કરતો આવી જા મારા ભેરવા આવી જા એ ભળતા કરતા ભેરજી વાલા રે મારવાલા દાદા આજ મને માણસની ગંધ આવે છે ગુરુજી. અરે ભેરવા આજે તે બાર દોર સુધી પશુ પક્ષી રાત પણ નથી આવતી. અરે આ ભોળ નગરમાં તને મનુષ્ય ગંધ ક્યાંથી આવે? અરે મનુષ્ય માત્ર તો હું અહીંયા એકલો જ છું, તને મારી ગંધ આવતી છે.
અરે ગુરુજી, ગુરુજી શું કામ જૂઠું બોલો છો ગુરુજી? આજ મને મઢીની અંદર માણસની ગંધ આવે છે ગુરુજી. આ ભેરવો જો બધી તપાસ છે અને બાળક જન્મ છે આજ બાળ હત્યા બની લાગશે તે માટે ભેરવાને ઘરે રમને ચડાવી દઉં. અરે ભેરવા, આજ તું મને તારું બળ બતાવ. ગુરુજી, આવી ખોટી વાતોમાં ગુરુજી મને ના ભમાવશો. જૂઠું બોલશો ને ગુરુજી, મને માણસની ગંધ આવે છે ગુરુજી. મઢી તપાસવાની આજ્ઞા આલો. આ ભેરવો આપને માને તો લાવ. તને બધી તપાસવાની આપને આપું, પણ જોજે ભેરવા, આજ મને ઉપના સુરતના કિરણે ગાંખા દેખાય છે. આજે તારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે તે માટે અરે ગુરુજી, ગુરુજી, આજ મારું મૃત્યુ છે જ નહીં ગુરુજી. અને મારા પાપનો ઘડો ગુરુજી કોઈ દિવસે ન ભરાય, કારણ કે મારું મૃત્યુ છે જ નહીં ગુરુજી. અરે ઠીક છે ભેરવા, તો આજ બાવો બાળીના આજ મઢીની બહાર એક લક્ષ્મણ રેખા ખેંચે છે. જોજે એને અંડોળીને જાતો ના તો લે અમારી મઢી અને તપાસી લે.
અરે બાળા તારો ગુરુ કોણ છે? અરે બાબા મારા ગુરુ તમે જ છે. હું તારો ગુરુ ક્યાંથી? અરે ગુરુજી જ્યારે તમે મને કંઠા નામની ડોલી હતા ત્યારે તમારા હાથમાં અંગૂઠો મારા મસ્તક પર અડેલો અને મેં તમને મારા ગુરુ માન્યા. અરે ઠીક છે, તમે બંને ગુરુ ભાઈ બન્યા, ભૈરવાને જીવનદાન આપી દે. અરે મહાત્મા ભૈરવાને જીવનદાન તો આપું છું. આ ભૈરવાને સામેની ગુફામાં કેદ કરું છું અને સવા 7200 કણની શિલા મૂકું છું. અરે ત્યાં તો ભૈરવો ભૂખ્યોને તરસ્યો મરી જશે. અરે હા મહાત્મા જ્યારે દશમનો પ્રસાદ મને ચડશે અને 11નો પ્રસાદ ભૈરવાને ચડશે.